નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ઓગસ્ટ 2024માં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હોય અને પોતાના એસાઇનમેન્ટ લખીને જમા ના કરાવ્યા હોય તો તેવા વિદ્યાર્થીએ છેલ્લા 10 દિવસની અંદર પોતાના એસાઇનમેન્ટ લખીને તમારે જમા કરાવી દેવાના રહેશે। એટલે કે આ છેલ્લી તારીખ બહાર પાડવામાં આવી છે, આના પછી કોઈ પણ તારીખ બહાર પાડવામાં આવશે નહીં। આ ઉપરાંત જે વિદ્યાર્થીએ ઓગસ્ટ 2024માં BSW અને MSWમાં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હોય અને પોતાના એસાઇનમેન્ટ લખીને તમે જમા ના કરાવ્યા હોય તો તેમના માટે છેલ્લી તારીખ બહાર પાડવામાં આવી છે। એટલે કે તારીખ 30/4/2025 સુધીમાં પોતાના એસાઇનમેન્ટ લખીને જમા કરાવી દેવાના રહેશે। એટલે કે જે વિદ્યાર્થીઓને હજુ સુધી એસાઇનમેન્ટ જમા કરાવવાના બાકી હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ તારીખ 30/4/2025 સુધીમાં પોતાના એસાઇનમેન્ટ લખીને તમારે જમા કરાવી દેવાના રહેશે। એટલે કે આ છેલ્લી તારીખ બહાર પાડવામાં આવી છે, આના પછી કોઈ પણ બીજી તારીખ બહાર પાડવામાં આવશે તો તમામ વિદ્યાર્થીએ પોતાના એસાઇનમેન્ટ લખીને તારીખ 30/4/2025 સુધીમાં જમા કરાવી દેવાના રહેશે। અને મિત્રો, જે વિદ્યાર્થીએ ફેબ્રુઆરી 2025માં એડમિશન લીધું હોય તો તેવા વિદ્યાર્થીઓના એસાઇનમેન્ટ હજુ સુધી આવ્યા નથી, તેમના એસાઇનમેન્ટ જ્યારે આવશે ત્યારે આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું। અને મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તમામ માહિતી મેળવવા માટે અમારા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, તેના પર તમે ક્લિક કરીને અમારું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું વોટ્સઅપ ગ્રુપ તમે જોઈન કરી શકો છો કે જેની અંદર તમામ માહિતી તમને મોકલવામાં આવશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર, ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।